વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે કેરીનો ઉપયોગ કરી અને આપણે દહીંની સાથે એનું મિક્સર કરી અને હોમમેડ આપણે મેંગો જામ લચ્છી બનાવીશું. એટલે કે જનરલી આપણે સાદી લચ્છી તો બનાવતા જોઈએ છીએ, પણ જામ લચ્છી ઘરે કેવી રીતે બનાવી શકાય એની રેસીપી આજે શેર કરવાના છીએ. તો એના માટે થઈને મેં અહીંયા 2 પાકેલી કેરી લીધેલી છે અને આ પાકેલી કેરીને આપણે છાલ ઉતારીને એનો પલ્પ લેવાનો છે. પણ જનરલી વિડીયોમાં હું આ રીતનું જોતી હોય છે કે કેરીમાં આ રીતનું કટ કરી અને મસ્ત એવો ગોળ શેપ આપી અને જ્યારે એને કટ કરવામાં આવે છે ત્યારે એનો દેખાવ ખૂબ સરસ લાગે છે. તો મેં પણ આ રીતે ટ્રાય કરી તો એકદમ મસ્ત જાણે એવોકાડો જે આપણે ફ્રૂટ આવે છે એના જેવું જ દેખાવમાં લાગે એવી રીતનું આપણે કેરીને કટ કરીને આનંદ લીધો. અને આ રીતે આપણે કેરીના ટુકડા કરી લેવાના છે. કેરીના ટુકડા આ રીતે આપણે કરી શકાય છે. એક ચમચાની મદદથી આ રીતે આપણે જો કેરીના ટુકડા કરીશું તો કેરીનો ટોટલી પલ્પ જે છે એ આપણે આસાનીથી દૂર કરીશું. કેરીનો પલ્પ નીકળે ત્યાં સુધીમાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને ચેનલમાં જો નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે છાલ છે એ દૂર કરી લીધી અને કેરીનો ટોટલી પલ્પ છે આપણે દૂર કરી લીધો. તમે કેરીનો પલ્પ છે એ કેવી રીતે દૂર કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કેરીને ખોલીને કરો છો કે કેરીને આ રીતે ચાકાથી છાલ દૂર કરીને કરો છો કે આ રીતે સ્પૂનનો ઉપયોગ કરી અને તમે કેરીનો પલ્પ દૂર કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. જો આપણે કેરીનો ટોટલી પલ્પ છે અહીંયા લઈ લીધેલો છે. હવે આ પલ્પને આપણે જો છાલ પણ તમને આ રીતે બતાવી દઉં, એમાં જરાય પણ વધારાનો પલ્પ દેખાતો નથી. અને આ ગોઠલામાંથી એનો મુખવાસ કેવી રીતે બનાવી શકાય એની રેસીપીની લિંક છે એ ચેનલ ઉપર આપેલી હશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની લિંક મળી જશે. જરૂરથી ચેનલ પેજ પર જઈને પણ તમે જોઈ શકશો મિત્રો. હવે અહીંયા આપણે મિક્સર જારની અંદર બધો જ પલ્પ છે એ લઈ લીધેલો છે અને આ પલ્પની અંદર એકદમ ઘાટું મલાઈદાર તમે જુઓ છો દૂધનો પાવડર એડ કર્યા વગરનું આપણે અહીંયા જો એકદમ પરફેક્ટ એવું ક્રીમી હોમમેડ દહીં લેવાનું છે. આવું દહીં કેવી રીતે બનાવી શકાય એની લિંક તમને આપેલી હશે એટલે જરૂરથી તમે જોઈ શકશો. જો પનીર જેવું જ લાગે છે ને દહીં, એકદમ ઘરે જ જમાવેલું દહીં છે. કેવી રીતે આવી રીતે દહીં જમાવી શકાય એની લિંક પણ તમને આપેલી હશે અથવા તો ચેનલ પેજ પર જઈને પણ તમે ટોટલી રેસિપીસ છે એ જોઈ શકશો મિત્રો. અહીંયા આપણે દહીં અને કેરી અને સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવાની કે કેરી કેટલીક મીઠી છે એ પ્રમાણે તમે એની અંદર ખાંડ અથવા તો સાકર એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુને સરસ રીતે આ રીતે આપણે ચર્ન કરી લેશું, જેને કારણે દહીં અને જે પાકેલી કેરી છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. તમે તમારા વિસ્તારમાં કઈ કેરી ખાઓ છો, તમારા વિસ્તારમાં કઈ કેરી આવે છે, કેરીની જાત કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કારણ કે અહીંયા મેં અમારા વિસ્તારમાં કેસર કેરી ખાવામાં વધુ જોવા મળે છે, તો એ કેસર કેરી મેં અહીંયા લીધેલી છે. તમે કઈ કેરી ખાવા માટે ઉપયોગમાં લો છો અને તમને ટેસ્ટમાં કઈ કેરી ભાવે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અહીંયા આપણે કેરીનો પલ્પ છે એકદમ એડ કરી અને દહીંની સાથે સરસ રીતે આપણે એને ચર્ન કરેલું છે. એકદમ પરફેક્ટ ઘાટું સરસ રીતે મિક્સર રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક મેં અહીંયા મારા ઘરમાં યુઝ એન્ડ થ્રો જે ગ્લાસીસ આવે છે એ હતા, એની અંદર જ મેં એને એડ કરેલું છે કે જેથી બાળકોને ખાવાની થોડીક વધુ મજા આવે. બાકી તમારી પાસે જે પણ ગ્લાસ અવેલેબલ હોય એની અંદર તમે આને સેટ કરીને રાખી શકો છો. અહીંયા આપણે કેરીનો જે પલ્પ છે, ટૂંકમાં કેરીનું જે મિક્સર છે એને આપણે લઈ લેવાનું છે. દહીં અને કેરીનું જે મિક્સર આપણે બનાવેલું છે એ આપણે આની અંદર એડ કરી દીધેલું છે. અને હવે આપણે એને ગાર્નિશ કરવા માટે થઈને એની અંદર કાજુ બદામના જે ભૂકો કરેલો છે મેં એ અહીંયા સ્પ્રિંકલ કરેલો છે. તમને ભાવે એ કાજુ બદામ પિસ્તા જે પણ તમને ડ્રાયફ્રૂટ ભાવે એ તમે એની અંદર સ્પ્રિંકલ પણ કરી શકો છો અને એની અંદર તમે એના ટુકડા પણ મિક્સ કરીને રાખી શકો છો. અને સાથે જો તમને એલચી ફ્લેવર પણ ભાવતો હોય તો એ એલચી પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા બધી જ સામગ્રી આપણે સરસ રીતે સેટ થઈ ગઈ છે. અને આ ગ્લાસીસ જ્યારે આપણે સરસ રીતે ગાર્નિશ કરી અને રેડી થઈ જાય પછી આપણે હજુ સર્વ કરવાના બાકી છે, કારણ કે આપણે લચ્છીની સેજ સેટ થવા માટે થઈને આપણે એને ફ્રીજમાં મૂકવાની છે, કારણ કે અહીંયા આપણે જામ લચ્છી બનાવી રહ્યા છીએ. તો અહીંયા આપણે એને એક વાસણમાં લઈ એક પ્લેટમાં લઈ અને એને ફ્રીજમાં મૂકી દઈશું આ રીતે.
તો હું બહુ ઠંડુ થવા મારે નથી દેવું, બરફ ન જામે એ માટે થઈને મેં અહીંયા રાખેલું છે. તમારે ફ્રીઝરમાં 10 મિનિટ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. બાકી મેં અહીંયા 2 કલાક માટે થઈને ફ્રીઝમાં રાખી દીધેલું હતું. અને ગરમ જ્યારે વાતાવરણ હોય ત્યારે તમે આ રીતની જો જામલચ્છી બનાવવામાં આવે ઘરમાં તો બધા જ સદસ્યોને ખૂબ જ મજા આવશે. અને આ રીતે જ્યારે પણ આપણે જામલચ્છી રેડી થઈ જાય એટલે એની અંદર આ રીતે સ્પૂન તમે રાખી અને તમારા ઘરના સદસ્યોને સર્વ કરી શકો છો મિત્રો. તો જામલચ્છીની આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને રેસીપી જો ખરેખર ગમી હોય તો લાઈક કરી અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.